भूल मत रांड आ ज्ञान घर साहेब का रांड ही रांड सारा जगत जोया वेद कुरान पुराण सब ही આગલી રાંડ તા પાછલી રાંડે ગીતા વગેરે ગાયા. સંત કબીર કહે છે કે અજ્ઞાની લોકો કરે છે દેવી દેવતાનું સ્મરણ કરે છે તે બધા જ રંડમણા સમજો. એક અજ્ઞાની બીજાના જેવું જ બોલે છે તેમ જગત આખાના લોકો જે દેવી દેવતાના પુરાણો ગીતા વગેરેને બોલે છે પણ આત્માજ્ઞાન વિના આગલી રાંડ જે બોલે છે તે પાછલી રાંડ બોલે છે. જેને લગ્ન પતિ સાથે થઈ જાય છે તે પતિની સેવા કરે છે તો પતિ એટલે આત્મા અને પત્ની એટલે શરીર. તે પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે સ્ત્રી સમજો અને જીવ એટલે આત્મા પુરુષ સમજો. તે પતિ પત્નીના શરીરના સાથે છે. તે પતિ પત્નીને એકબીજાનું બરાબર માને છે. બાકી બહારની સ્ત્રી કે પુરુષ એકબીજાનું નહીં માને. કારણ કે જે સ્ત્રીને ખાવું પીવું જોવું સાંભળવું વગેરે કરે છે તે પતિને ગમતું નથી અને જે પતિને ખાવું પીવું જોવું સાંભળવું જોવું છે તે સ્ત્રીને ગમતું નથી. તો બહારના પતિ પત્ની મા બાપ માતા પિતાએ જેની જોડે લગ્ન કરાવ્યા છે તેથી સંસારનું કર્મ કરો તે બરાબર છે. પરંતુ ભવરોગ મટાડવો છે તો પતિ એટલે આત્મા તે પોતાની પ્રકૃતિ રૂપી સ્ત્રી વડેના લગ્નથી સત્ય કર્મ ધર્મ ધ્યાન કરી પરમાત્મામાં આ સુરતા પુરાવે તે તો તેના લગ્ન થયા સમજો. તેવી રીતે સ્ત્રી પોતાની અંદર આત્મા પુરુષની સાથે લગ્ન કરીને તે સત્ય કર્મ ધર્મ ધ્યાન કરી અને પરમાત્મામાં સુરતા પુરાવે તો તેનાય લગ્ન થયા સમજો. જો આત્માને પરમાત્માનું સુરતા વડે આ જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે સુરતારૂપી બુદ્ધિ કુંવારી છે. તે કુંવારી પતિ મેળવા મંત્ર બોલે છે, ગંગામાં સ્નાન કરવા જાય છે, 4 ધામની જાત્રા કરવા જાય છે, ખૂબ જ ભાટક કરે છે છતાં જ્ઞાન મળતું નથી. કારણ કે તેમના લગ્ન કરાવનાર સદગુરુ બ્રાહ્મણ મળ્યો જ નથી. તો સદગુરુ બ્રાહ્મણ પાસે જાય તો તે સુરતાના લગ્ન પરમાત્મા સાથે થાય તો તે કુંવારી રહેતી નથી. તે પછી બહાર દોડતી નથી ને ઘરરૂપી શરીરમાં ધ્યાન વડે આનંદ લૂંટે છે ને એના સાચા લગ્ન ત્યાં કહેવાય છે.